અત્યારે બધો સામાન આવી ગયો છે. અત્યારે બધો સામાન પેક કઈ જેવો હોય હે ને બીજે ઉભી રે જો અત્યારે બધો કેટલો બધો સામાન ગાઈસ અત્યારે આવી ગયો આપણો. આમાં શું લીધું બધું કેટલું બધું લઈ લીધું જો. ગાઈસ અત્યારે અમારે લોકોને પહોંચવાનું હતું સ્ટેચ્યુ ઓફ યુનિટી ને અત્યારે રહ્યું છે 29 કિલોમીટર. અત્યારે બધા રેસ્ટ કરવા ઉભા રહ્યા અહીંયા થોડું ઘણું. એ આ ફોટોશૂટ ચાલુ કરી દીધું. અરે હજુ તો વાર હે. ઓય ઓય એ ઢીંગલા શું કહો. ફાઇનલી ગાઈસ અત્યારે અમે લોકો પહોંચી ગયા છે કેવડિયા કોલોની એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ચાલી રહ્યો છે નાસ્તાનો પ્રોગ્રામ. ને આપણી ગાડી ત્યાં આગળ પાર્ક કરી દીધી આપણે ને અત્યારે બની રહી છે આપણે ભેલ. શું કહું શું ગાય ગાઈસ અત્યારે પ્રોગ્રામ ચાલી રહ્યો છે ભેલ બનાવવાનો પ્રોગ્રામ. ફાઇનલી ગાઈસ અત્યારે ભેલ બની રહી રેડી થઈ દેખાડતો હોય મસ્ત સ્વાદ આવે એવું લાગે. અત્યારે આપણે નાસ્તો કરીને નીકળી ગયા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે. અને ગાઈસ જો કેટલું બહુ મસ્ત અહીંયા લોકેશન પણ જોરદાર અહીંયા તો. ચલો ગાઈસ નીકળી હવે અહીંયાથી બસની ટિકિટ લઈને નીકળવાનું અમારે. પેલી ગાડી આવી એકદમ બહુ મસ્ત. અહીંયાની જગ્યા પણ બહુ મસ્ત. જ્યારે ફર્સ્ટ ટાઈમ આવ્યા ત્યારે આટલો બધો વિકાસ નહોતો થયો. અત્યારે આપણે આવી ગયા છે બસ સ્ટોપમાં અને અત્યારે બધા જઈ રહ્યા છે બસ સ્ટોપમાં અંદર. ઓય ઢીંગલા ટોપી વોપી પહેરીને તૈયાર થઈ ગયા. ગાઈસ અત્યારે બસ સ્ટોપ એનું કેટલું બહુ મસ્ત જો એકદમ ડિજિટલ. અત્યારે આખું આ બસ સ્ટોપ અહીંયા. ફાઇનલી ગાઈસ અત્યારે અમે લોકો પહોંચી ગયા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી. એટલે ગાઈસ અત્યારે જો કેટલી જોરદાર મૂર્તિ દેખાય છે. બહુ જ મસ્ત અહીંયાનો. એટલે ગાઈસ આ નદી કેટલી બહુ જ નજારો આવે. સવારમાં આવે તો બહુ જ મજા આવે. અત્યારે બપોરના લગભગ 2 વાગી ગયા ગાઈસ અને અત્યારે તાપ પણ બહુ જ છે. કેટલું જોરદાર અહીંયા વ્યૂ આવી રહ્યો. સવારમાં આવે તો બહુ મજા આવે. ફોટા પાડવાની પણ મજા આવે. જો સ્ટેચ્યુ ઓફ યુનિટી. હા ઠંડુ બહુ મસ્ત લાગે. ગાઈસ અત્યારે કેવું બહુ મસ્ત અહીંયા બનાવી જુઓ. ટુરિસ્ટ પણ બહુ આવે અત્યારે તો. મજા આવી ગઈ. હા ગાઈસ અત્યારે ફરીને પણ બહુ જ મજા આવે. તો મજા આવી. અત્યારે આ ડિઝાઇન કેટલી જોરદાર દેખાય જો. હા કેવી મસ્ત બનાવી અત્યારે ડિઝાઇન જો. આખા પથ્થરની આ ડિઝાઇન આવી ગઈ આખી જોરદાર ડિઝાઇન પણ બહુ મસ્ત. અહીંયા અત્યારે અમે પહોંચી જવા આવ્યા સ્ટેચ્યુ ઓફ યુનિટી લગીને. ગાઈસ અત્યારે ગાર્ડન પણ એનો જોરદાર બહુ મસ્ત દેખાય. ને અત્યારે આ લોકોએ થોડા ઘણા ફોટા પડાવી લીધા
અહીં ફોટો પડાવવાનો હે શું કહો ગાઈસ અત્યારે એનો ગાર્ડન પણ બહુ જ મસ્ત અહીંયા ફોટા પણ થોડા ઘણા અમારે પડાવવા હતા એ પણ પાડી લીધા ગાઈસ આ કેટલી મોટી તેની અહીં હાઈટ કેટલી જો મને ખબર નહીં ઓલરેડી આપણે પૂછી જોઈએ કોકને ગાઈસ અત્યારે અમે પહોંચી ગયા જો કેટલું બહુ મસ્ત અત્યારે લોકેશન કેટલું જોરદાર દેખાય સ્ટેચ્યુ અહીંયા થોડુંક જ દૂર જ છે તો બહુ જ મસ્ત લોકેશન આવી રહ્યું નદી આવી ગયો અહીંયાથી સરદાર સરોવર ડેમ થોડોક જ દૂર અહીંયા બહુ જ મસ્ત લોકેશન આવી રહ્યું ફોટા પડવાની પણ બહુ જ મસ્ત જગ્યા કેવું બને ને આખું હે હા કેટલું બહુ મસ્ત બનાવી જાય સર રાતનું લાઇટિંગમાં જોવાનું તો બહુ જ મજા આવે કેટલી આમ કેટલું દેખાય કેવું મસ્ત ને શું કહેશો બોલો એવું આમ કેટલી હાઈટ કેટલી તમે કીધી મને 180 મીટરની આસપાસ ગાઈસ અત્યારે અમે લોકો છેક સ્ટેચ્યુ સુધી પહોંચી ગયા ગાઈસ ગજબની કારીગરી હો આખું જે આ સ્ટ્રક્ચર જે બનાવ્યું ગજબની કારીગરી કહેવાય આ કેવું દેખાય કેટલું મસ્ત અત્યારે બધા ટુરિસ્ટ પણ બહુ જ આવે છે તો કામ ચાલુ થોડું ઘણું કેટલું આમ કહેવાય કારીગરી જોરદાર વાપરી આ લોકો આખા સ્ટ્રક્ચર ઊભું કરવામાં સો ગાઈસ અત્યારે અમે લોકો નીચે આવી ગયા આખી મ્યુઝિયમ ટાઈપ આખો હોલ ઊભો કરવામાં આવે અને આખું આ સ્ટેચ્યુ કેવી રીતના બન્યું શું એનો આખો બધો પ્રોગ્રામ પણ અહીંયા દર્શાવવામાં આવેલો અને એની જે રહેણી કરી હોય એનું જે બધું એનું હોય એ બધું પણ અહીંયા ફોટામાં દર્શાવ્યું એવી રીતના પણ ફોટામાં દર્શાવે ને ગાઈસ સ્ટેચ્યુના પ્રતિક રૂપે પણ એક નાનું એવું સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું સરદાર વલ્લભભાઈ પટેલનું ગાઈસ અત્યારે બધા લોકો ફોટા પણ પાડી રહ્યા જોરદાર મસ્ત એક મ્યુઝિયમ બનાવ્યું ગાઈસ અત્યારે આ સ્ટેચ્યુ પ્રતિક રૂપે આ સ્ટેચ્યુ ઊભું કરવામાં આવ્યું અત્યારે અમે લોકો છેક ઉપર પહોંચી ગયા જો કેટલી મોટી મૂર્તિ દેખાય અત્યારે બહુ ઊંચું જોવું પડે ને ગાઈસ અત્યારે સરદાર સરોવર ડેમ પણ અહીંયાથી બહુ જ દૂર નથી ગાઈસ અત્યારે જો કેટલું બહુ મસ્ત દેખાય અત્યારે ગાઈસ અત્યારે અમે લોકો જઈએ છીએ હવે ઉપર ખબર નહીં હવે શૂટ કરવા દે કે નહીં કરવા દેતા ગાઈસ અત્યારે જો કેટલી ઊંચી બહુ મૂર્તિ દેખાય અહીંયા તો કેટલું ઊંચું દેખાય પણ જો તે હા હજુ કેટલા પહેલા પગથિયા ચડવાના હતું તો ઓય પરી ઓય પરી કેવું અંગૂઠો આપણા જેવડો જ છે ગાઈસ અત્યારે અમે છેક એમનો જે પગ હોય એ લગીને પહોંચી ગયા અમારે આમનો પગ પણ કેવડો મોટો મૂર્તિ કેવડી ઉપર જઈએ હોય તો છેક ઉપર અત્યારે અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી જઈને અત્યારે આવી ગયા પાર્કિંગમાં અને અત્યારે અમારે જવાનું છે પોઈચા અત્યારે આપણી ગાડી અહીંયા પાર્ક કરી હતી એટલે પાર્કિંગમાં આવી ગયા હવે ગાડીને હવે નીકળીશું પોઈચા જવા માટે ફાઇનલી ગાઈસ અત્યારે અમે લોકો પહોંચી ગયા છે પોઈચા નીલકંઠ ધામ અત્યારે ગાઈસ કેટલું બોલો અત્યારે ગાઈસ કેટલું બધું પાર્કિંગ જો કેટલી બધી ગાડીઓ આવી ગઈ અત્યારે તો ફૂલ પબ્લિક હોય એવું લાગે અત્યારે ગાઈસ અત્યારે આખું પાર્કિંગ ફૂલ થઈ ગયું એ તો એટલે ગાઈસ અત્યારે વાગી ગયા છે 6 ને હવે જઈએ આપણે મંદિરે ગાઈસ અમે લોકોએ એન્ટ્રી લઈ લીધી અત્યારે તો જો આગળનો ગેટ કેટલો જોરદાર અહીંયા બનાવ્યો ડિઝાઇન પણ અહીંયા જોરદાર બહુ મસ્ત બનાવી તો અત્યારે અંદર એન્ટ્રી લઈ લીધી આપણે એને જો કેટલું બહુ મસ્ત
નજારો આવી રહ્યો ને કેટલું મસ્ત ડિઝાઇન પાડી બધા હાથીની ને હાથી ઉપર સવારી એ જોરદાર કારીગરી પણ જોરદાર વાપરી આ લોકોએ મસ્ત આપણે ડિઝાઇન પાડી સેન્ટ્રીમાં જ ભગવાનની મૂર્તિ ને આખું આ મંદિર આવી ગયું પબ્લિક તો ગાઈસ બહુ જ છે આજે જો જબરી પેલી ગાય હેડી જો પેલી ગાય હેડી જો ગાય હેડી અત્યારે આરતી થઈ રહી જો બહુ આગે ના લઈ જઈશ પેલું ટેટો ફૂડ જ થસરી ના જાય ગાઈસ અત્યારે આરતી થઈ રહી આખું આ મંદિર આગળની સાઈડ કેટલી બધા હરિભક્તો કેટલા બધા આવ્યા અહીંયા એ મારી હાથી આવજો આરતીમાં શોભાયાત્રા બહુ મસ્ત થાય અહીંયા તો આખા 2-3 રથ અહીંયા મંદિરની એક્ઝેક્ટ પાછળ આ નદી આવી કેટલું મસ્ત દેખાય છે જો ને આ જોડે જ બાજુમાં મંદિર આવી ગયું તો એક્ઝેક્ટ એની પાછળ જ આ નદી આવી ગઈ અત્યારે મંદિરની લાઇટો થઈ ગઈ અને અત્યારે કેવું દેખાય જો મંદિર એકદમ મસ્ત અત્યારે દેખાઈ રહ્યું અત્યારે ને ચારે બાજુ એક ગૌમુખી અહીંયા ચારે બાજુ 108 ગૌમુખી અને વચ્ચે આ શિવલિંગ એ રીતના બધી જ સાઈડ અહીંયા ડેકોરેશન કરવામાં આવે અત્યારે ગાઈસ લાઇટિંગ થઈ ગઈ બધે મંદિરનું કેવું બહુ મસ્ત દેખાઈ રહ્યું સાંજનો સમય એ વાતાવરણ પણ બહુ મસ્ત અહીંયાનું એ જોડે જ નદી એટલે બહુ જ મસ્ત વાતાવરણ અહીંયા તો એ કેટલા બધા હરિભક્તો અત્યારે દર્શનાર્થે આવે અત્યારે અમે આ લોકો આવી ગયા છે કેન્ટીનની અંદર એટલે કેન્ટીન આખું ફૂલ ભરેલું તાર શું ખાવાનું હોય પરી માટે પૂરી શાક ગાઈસ અલગ અલગ અહીંયા આપી હવે શું લે આ લોકો ખબર નહીં ઢોસાની એક જણ ઢોસા કે પછી એક જણ છોલે ભટુરે ને એવું બધું ખાવું છે આ લોકોને એક જણ પાછું કે પંજાબી ડીશ ઓય અલે ઓન માટે આઈસ્ક્રીમ લે અત્યારે આ લોકો કેન્ટીનમાં જમીને આવ્યા એક ખાધા ઢોસા એક ખાધા પંજાબી ડીશ બધું જ ખાઈને આવ્યા પણ અહીંયા પાણીપુરી બનાવવાનો પ્રોગ્રામ આવે કોઈ ચાલુ કરી દે અને પ્રાપ્તિ અહીંયા ધમાલ કરે ખુલ્લા ગ્રાઉન્ડમાં ને અત્યારે પાણીપુરીનો પ્રોગ્રામ ફૂલ ચાલુ કરી દીધો જો ઘરેથી સ્પેશિયલ પાણીપુરી બનાવી લે અત્યારે આપણી પાણીપુરી થઈને રેડી થઈ ગઈ ને અત્યારે ફેમિલી બધા જમવા બેસી ગયા ને ગાઈસ અત્યારે આપણો વ્લોગ કરીએ છીએ એન્ડ મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં ચેનલ પર ના આવે તો ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો ને આપણે મળીએ નેક્સ્ટ વ્લોગ બાય